વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે વાત કરી કે અશોકે જ્યારે કલિંગ પર આક્રમણ કર્યું અને ત્યાંના રાજા જયંતને હરાવી અને યુદ્ધમાં ભવ્ય વિજય મેળવ્યો. ત્યારબાદ યુદ્ધમાં મેળવેલા વિજયની ખુશીને જોવા માટે જ્યારે એ યુદ્ધની ભૂમિ પર જાય છે ત્યારે એને ચારે બાજુ શોકનું વાતાવરણ જોવા મળે છે અને એનાથી એકદમ એનું હૃદય દ્રવિત થઈ ઉઠે છે અને એ એક સાધુ કે જેનું નામ ઉપગુપ્ત છે એના ઉપદેશથી એ હવે ધર્માનુરાગી બની જાય છે. એ વાત આપણે જોઈ અને ગયા લેક્ચરમાં એના વિશે આપણે સમજ પણ મેળવી. હવે આગળ વધારીએ વાતને કે જે લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને ખૂબ ચાહે છે તથા પોતાના દાસો અને મૃતકો પ્રત્યે દયાવાન હોય છે તે પણ યુદ્ધમાં માર્યા જાય છે અથવા પોતાને સ્નેહીજનોને ખોઈ બેસે છે. અશોકને જે શિલાલેખ ઉપર જે એણે કોતરાવેલો છે શિલાલેખ, જે બ્રાહ્મી લિપિમાં આપણે જોઈ શકીએ છીએ અને એ જ શિલાલેખના મુખ્ય અંશો અહીંયા પ્રગટ થયા છે. એનું જ વિશે આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ. અશોક આગળ કહે છે કે તેનાથી મને પશ્ચાતાપ થઈ રહ્યો છે. હવે મેં ધમ્મ પાલન કરવાનો અને અન્ય લોકોને તેનો ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો છે. યુદ્ધમાં જે લોકો પોતાના સ્વજનોને, મિત્રોને, સગા સંબંધીઓને કોઈ પણ પ્રકારે પોતાના દાસોને ખોઈ બેઠા છે એનો મને પશ્ચાતાપ છે અને હવે હું ધર્મ પાલનના માર્ગ પર આગળ વધીશ અને લોકોને એનો ઉપદેશ આપીશ. હું માનું છું કે ધર્મના માધ્યમથી લોકોના દિલ જીતવા એ જબરજસ્તીથી વિજય મેળવવા કરતાં વધારે સારું છે. હું આ અભિલેખ ભવિષ્ય માટે એક સંદેશ રૂપે કોતરાવી રહ્યો છું કે મારા પછી મારા પુત્રો અને પૌત્રો પણ યુદ્ધ ન કરે. ધર્મનો ફેલાવો કેવી રીતે કરી શકાય તે અંગે તેમણે વિચારવું જોઈએ. ધર્મ સંસ્કૃત શબ્દ ધર્મનું પ્રાકૃત રૂપ છે, ધમ. ત્યારબાદ વિચારો, અહીંયા એક પ્રશ્ન પૂછ્યો છે કે કલિંગના યુદ્ધ પછી અશોકના વિચારોમાં શું પરિવર્તન આવ્યું? તો આપણે જોઈ શકીએ છીએ આ શિલાલેખના એમાં એમણે પોતાના વિચારો, પોતાની જે આખી એમ કહી શકાય કે યોજના છે ભવિષ્યને ધ્યાનમાં રાખીને એના વિશે એણે વિચારો રજૂ કર્યા છે અને એના ઉપરથી આપણે ઘણું બધું સમજી શકાય એમ છે. આગળ વધીએ તો ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતાં અશોકનો શિલાલેખ મળી આવે છે જે પ્રાકૃત ભાષામાં લખાવેલ છે. કઈ ભાષામાં લખાવેલ છે? પ્રાકૃત. આ શિલાલેખમાં 3 રાજવીઓના લેખો છે. આ લેખ રાજા મહાક્ષત્રપ રુદ્રદામાનો લેખ છે. આ લેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલ સુદર્શન તળાવ અને અશોકના રાષ્ટ્રીય યવનરાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવાની વિગતો આપવામાં આવી છે. એટલે અશોકનો રાજ્યપાલ હતો એ પુષ્યગુપ્ત હતો. એની માહિતી જેણે સુદર્શન તળાવની રચના કરેલી છે. ત્યારબાદ અશોકનો જે રાજ્યપાલ યવનરાજ હતો એના દ્વારા જે સિંચાઈ માટેની યોજના છે એનું વર્ણન આ લેખમાં જોવા મળે છે અને આ લેખ સંપૂર્ણ પ્રાકૃત ભાષામાં લખાયેલો છે. જે સ્થળોએ અશોકનો શિલાલેખો મળ્યા છે તેની વધુ માહિતી માટે નકશા 6.2નો અભ્યાસ કરીએ. નકશાનો અભ્યાસ કરી તમારા શિક્ષકની મદદથી નીચેના પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં લખો. અશોકના શિલાલેખો ક્યાંથી મળી આવ્યા છે? ખાસ કરીને ગિરનાર જૂનાગઢની અંદર જે આપણે જોઈ શકીએ છીએ અહીંયા કીધું છે કે દામોદર કુંડ જતાં એ અશોકનો શિલાલેખ આવે છે. ના સ્થળો વર્તમાન સમયમાં ક્યાં આવેલા છે તે શોધો. તો અશોકની આપણે માહિતી મેળવી કે અશોકના હૃદય પરિવર્તનનો આપણને સંપૂર્ણ ખ્યાલ આવી જાય છે એના આ લેખ ઉપરથી. હવે અશોકનો પ્રજાજોગ સંદેશ શું હતો? કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું,
અશોકે જે પોતે ધર્માનુરાગી એક રાજાના પદનો ત્યાગ કરી પોતે એક ધર્માનુરાગી બની જાય છે અને ત્યારબાદ એ ધર્મનો ફેલાવો કરે છે અને એમાંથી જે એને પ્રજાજોગ સંદેશ આપેલો છે એમાં પહેલો જ વિચાર છે કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું. નંબર 2, વડીલોનો આદર કરવો. આપણા ઘરમાં જે કોઈ વડીલો હોય, વિદ્યાર્થી મિત્રો, માતા પિતા સિવાય એનો આદર કરવો. પશુઓનો વધ ન કરવો. મૂંગા અબોલ પ્રાણીઓ જે છે એના ઉપર અત્યાચાર ન કરવો, એમનો વધ ન કરવો. બને તેટલો ઓછો ખર્ચ કરવો. આપણા જરૂરિયાતના જે સાધનો છે, ખાસ કરીને જરૂરિયાતો મર્યાદિત રાખવી એટલે ખર્ચ ઓછો થઈ જશે આપોઆપ. ગુરુની સેવા કરવી. સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળું વર્તન રાખવું. બ્રાહ્મણો અને શ્રમણોને દાન આપવું. ખાસ કરીને જે લોકો શ્રમિકો છે અને બ્રાહ્મણ છે એમને દાન આપવું અને અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતો સમજવાનો પ્રયત્ન કરી તેનો આદર કરવો. પ્રવૃત્તિ. અશોકના પ્રજાજોગ સંદેશમાં આપવામાં આવેલા વિગતોમાંથી કઈ વિગતો વર્તમાન સમયમાં પ્રાસંગિક છે? સરકાર વિવિધ યોજનાઓ, નિયમો, સુધારા વગેરેની માહિતી લોકોને કયા માધ્યમો દ્વારા આપે છે? આ જ પ્રકારની પ્રવૃત્તિ આપવામાં આવી છે. ખાસ કરીને જે અશોકનો પ્રજાજોગ સંદેશ છે એમાં કઈ વિગતો વર્તમાન સમયમાં પ્રાસંગિક ગણવામાં આવી છે. અને બીજું કે સરકાર વિવિધ યોજનાઓ, નિયમો, સુધારા વગેરેની માહિતી લોકોને કયા માધ્યમો દ્વારા આપે છે? અશોકે ઈસવીસન પૂર્વે 251માં પાટલીપુત્રના મોગલીપુત્ર તિસ્ય એટલે તિસ્સાના અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી. ઈસવીસન 251માં પાટલીપુત્રમાં મોગલીપુત્ર તિસ્ય એટલે તિસ્સાના અધ્યક્ષપદે જ્યારે અશોકે ત્રીજી ધર્મ પરિષદ બોલાવી હતી, એમાંય ખાસ કરીને બૌદ્ધ ધર્મના ફેલાવાને ધ્યાનમાં રાખીને. આ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મમાં ઊભા થયેલા મતમતાંતરો દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. જે બૌદ્ધ ધર્મની અંદર જુદા જુદા મતમતાંતરો હતા, એમ કહી શકાય કે મોટા બૌદ્ધ ધર્મના ગુરુઓ વચ્ચે જે મતમતાંતરો હતા એ દૂર કરવાનો અને ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. અશોકે ભારતના કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. કયા વિસ્તારમાં, કયા પ્રદેશોમાં? તો એ મહત્વનું છે. કાશ્મીર છે, ગાંધાર છે, ચોલ, પાંડ્ય અને કેરળ. સમ્રાટ અશોકે બ્રહ્મદેશ એટલે કે બર્મા, સિલોન એટલે લંકા, સિરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોમાં ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા. અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા હતા. આમ અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો. હવે અહીંયા આપણે જોઈ શકીએ કે અશોકનું જીવન કલિંગના યુદ્ધ બાદ એકદમ બદલાઈ જાય છે. એકદમ એના જીવનની અંદર પરિવર્તન આવી જાય છે. જે પોતે એમ રાજા હતો એ રાજા મટીને ધર્માનુરાગી બને છે. બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપે છે. પોતાનો પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને પણ બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા માટે શ્રીલંકા મોકલે છે. આ ઉપરાંત એ ત્રીજી ધર્મ પરિષદનું આયોજન કરે છે, જેનો મુખ્ય હેતુ હોય છે કે બૌદ્ધ ધર્મની અંદર પ્રવર્તતા મતાંતરો દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવાનો. ટૂંકમાં એમ કહી શકાય કે હવે એ પોતે સાંસારિક જીવન છોડી અને ધર્માનુરાગી જીવન જીવવા લાગ્યો છે. અશોકે ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના કાર્યો પણ કર્યા હતા. અશોકે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા કરી, કૂવાઓ ખોદાવ્યા, વૃક્ષો રોપાવ્યા, રસ્તા બનાવ્યા અને વિશ્રામ ગૃહોનું નિર્માણ પણ કરાવ્યું. અશોકના પ્રજા કલ્યાણના કાર્યો પણ એમ કહી શકાય કે ઘણા બધા છે. ખાસ કરીને એમણે મૂંગા પશુઓની સારવારની વ્યવસ્થા કરી, કૂવા ખોદાવ્યા, વૃક્ષો રોપાવ્યા, રસ્તા બનાવ્યા અને વિશ્રામ ગૃહોનું નિર્માણ કર્યું. આમ જુદા જુદા પ્રજા કલ્યાણના કાર્યો કરવાથી એમ કહી શકાય કે લોકોની જીવન જરૂરિયાતની ખાસ કરીને પાણીની વ્યવસ્થા હોય, સિંચાઈની વ્યવસ્થા હોય, આવન જાવનની વ્યવસ્થા હોય, વિસામાની વ્યવસ્થા અશોકે પૂરી પાડી હતી. સમ્રાટ અશોકે રાજગાદી મેળવવા ખટપટો કરી, યુદ્ધો દ્વારા સામ્રાજ્યનો વિસ્તાર કરી મહાસામ્રાજ્યનું નિર્માણ કર્યું. મહત્વાકાંક્ષા પૂરી કરવા કલિંગ પર ચઢાઈ કરી.
યુદ્ધમાં થયેલ ખુવારી જોઈ તેનો હૃદય પરિવર્તન થતાં તે બૌદ્ધ ધર્મનો પ્રચારક અને ઉપદેશ બની ગયો. પહેલી વસ્તુ તો અશોકે રાજકીય ખટપટોમાં ભાગ લઈ અથવા તો રાજકીય ખટપટો કરી પોતે ગાદી પર આવ્યો. ગાદી પર આવી એણે મહાસામ્રાજ્યનું નિર્માણ કેવી રીતે કર્યું હતું? પોતાની મહત્વાકાંક્ષાને પૂર્ણ કરવા માટે એણે કલિંગ પર, જે આજનું ઓડિશા રાજ્ય ગણાય છે, એના પર ચઢાઈ કરી હતી અને એ રાજ્યને હરાવી અને યુદ્ધભૂમિમાં થયેલી ખુવારી જોઈ એકદમ એ ધર્માનુરાગી બૌદ્ધ ધર્મનો ઉપદેશક અને પ્રચારક બની જાય છે. ધર્મ પ્રચાર્યે વિદેશોમાં ગયેલા પ્રચારક મંડળોએ ત્યાં ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવી. ખાસ કરીને ધર્મ પ્રચાર્યે ગયેલા વિદેશમાં આવા ધર્મ પ્રચારક મંડળોએ ભારતીય સંસ્કૃતિની સુવાસ વિદેશમાં ફેલાવી. અશોકના ગુણો અને તેના કાર્યોને લીધે તે ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે. અશોકના ઇતિહાસ ખાસ કરીને કહી શકાય કે અશોકના ગુણો અને તેના કાર્યોને લીધે તે ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે. ઈસવીસન પૂર્વે 232માં સમ્રાટ અશોકનું અવસાન થયું. તેણે 36 વર્ષ શાસન કર્યું હતું. જ્યાં ચંદ્રગુપ્ત મૌર્ય છે એના 24 વર્ષની વાત કરી છે, જ્યારે આમના 36 વર્ષનું શાસન એણે કર્યું હતું. હવે મૌર્ય યુગનું વહીવટી તંત્ર કેવું હતું એ જરાક આપણે સમજી લઈએ કે ચંદ્રગુપ્ત મૌર્યએ એક વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું હતું. તેનો વિસ્તાર સમ્રાટ અશોકે કર્યો. વિશાળ મૌર્ય સામ્રાજ્યના વિભાગ પાડી તેનો વ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિજ્ઞ ચાણક્ય દ્વારા કરવામાં આવ્યું. ચંદ્રગુપ્તે એક વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું. તેનો વિસ્તાર કરવાનું કાર્ય સમ્રાટ અશોકે કર્યું અને સામ્રાજ્યના વિવિધ વિભાગ પાડી તેનો વ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન ચંદ્રગુપ્તના મંત્રી એમ કહી શકાય, ખાસ કરીને કે રાજનીતિજ્ઞ કૌટિલ્ય એટલે કે ચાણક્ય દ્વારા કરવામાં આવ્યું. આ સમયમાં વહીવટી તંત્રના 3 વિભાગો અથવા અંગો હતા. વહીવટી વિભાગના કેટલા એમ કહી શકાય વિભાગો કે અંગો હતા? તો કે 3 હતા. હવે એ 3 કયા અંગો, કયા વિભાગો, એના વિશેની વાત આપણે આગળના લેક્ચરમાં કરીશું. ખાસ કરીને આ લેક્ચરની અંદર આપણે અશોકના પ્રજાજોગ સંદેશ, ધર્મ પરિવર્તન, હૃદય પરિવર્તન અને એમણે આપેલા ઉપદેશની વિશે આપણે વાત કરી. એમના શાસનનો સમયગાળો જોયો. એણે પોતાના પુત્ર અને પુત્રીની જે ધર્મ પ્રચાર કાર્યે શ્રીલંકા મોકલ્યા એના વિશે માહિતી મેળવી. અશોકના સમયમાં એમના જે કહી શકાય કે રાજ્યપાલ યવન રાજે જે સિંચાઈઓનું નિર્માણ કર્યું હતું એના વિશે માહિતી મેળવી. ત્યારબાદ અશોકે કોતરાવેલ શિલાલેખ કે જેની અંદર બીજા 2 રાજા ખાસ કરીને એમનો પણ સમાવેશ થાય છે એની વિશે વાત કરી. મહાક્ષત્રપ અને રુદ્રદામા જે સંપૂર્ણપણે પ્રાકૃત ભાષામાં લખાયેલો છે. અને ત્યારબાદ એ પ્રજાજોગ સંદેશ છે એણે આપ્યો, જેમ કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું, વડીલોનો આદર કરવો, સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળું વર્તન રાખવું વગેરે વિશે પણ આપણે સમજ કેળવી. તો આમાં લેક્ચરની અંદર આપણે અશોકના જીવન સાથે જોડાયેલા કેટલાક મહત્ત્વના એમ કહી શકાય કે તથ્યો વિશે માહિતી મેળવી. અશોકનું જીવન યુદ્ધ પછી કેવું પલટાઈ જાય છે એના વિશે આપણે ચર્ચા કરી. તો આ લેક્ચરની અંદર જે કંઈ મુદ્દા આપણે વિદ્યાર્થી મિત્રો ભણ્યા છીએ, જેનો અભ્યાસ કર્યો છે, એ તમામ મુદ્દા તમે સારી રીતે સમજ્યા હશો. એનું દ્રઢીકરણ સારી રીતે કરશો એ જ અપેક્ષા સાથે હું વિરમું છું. થેન્ક યુ વેરી મચ.